साहिब बंदगी साहिब। सदगुरु कबीर साहेब कहे, तिमिर गया रवि उगते, तिमिर गया रवि उगते, कुमती गई गुरु ज्ञान, सोमिर गई अति लोभ से અને ભક્તિ ગઈ અભિમાનમાં। સદગુરુ કબીર સાહેબ કહે, જેમ આકાશમાં અંધારું હોય, રાત્રિનો સમય હોય અને સૂર્યોદય થતા અંધારું ચાલ્યું જાય, તેમ ગુરુ ઉપદ્રષ્ટિ આત્મજ્ઞાન પ્રાપ્ત થતા અજ્ઞાન અને કુમતી ચાલી જાય છે। અજ્ઞાન અને કુમતી ચાલી જાય છે। સદગુરુ કબીર સાહેબ કહે, જેમ અતિ લોભ કરવાથી સુમતી ચાલી જાય છે, તેમજ અભિમાન કરવાથી ભક્તિ ચાલી જાય છે। અભિમાન કરવાથી ભક્તિ ચાલી જાય ગયું છે। સાહેબ કહે છે, ભક્તિનું વિરોધી અભિમાન છે। જેમ એકલી પતિવ્રતા સતી, પતિવ્રતા સતી સ્ત્રીના ઘરમાં બળવાન દુરાચારી દાખલ થતા તે ત્યાંથી ભાગી જાય, પોતાનો ધર્મ બચાવે છે। તેવી જ રીતે એકાકી પતિવ્રતા સ્ત્રી, પતિવ્રતા સતી સ્ત્રીને જેમ ભક્તિના અંતઃકરણ રૂપી ઘરમાં અભિમાન આવવાથી ભક્તિ ત્યાંથી ભાગીને પોતાના ધર્મ બચાવે છે। ભગતે કોઈ પ્રકારનું અભિમાન ન કરવું જોઈએ, નહીં તો ભક્તિ તેના હૃદયમાંથી ચાલી જાય છે। સાહેબ કહે, जब लगी आशा देह की तब लगी भक्ति न होय, आशा त्यागी हरि भजे, आशा त्यागी हरि भजे, भगत कहावे सोय। सदगुरु कबीर साहेब કહે છે કે બીજાની તો વાત જ શું, દેહની આશા પણ ભક્તિમાં પ્રતિબંધક છે। આ દેહની આશા પણ ભક્તિમાં પ્રતિબંધક છે। એટલા માટે સદગુરુ કબીર સાહેબ કહે છે કે જ્યાં સુધી દેહમાં પણ આ શક્તિ છે, ત્યાં સુધી ભક્તિ થઈ શકશે। દેહાદિમાં અશક્તિને ત્યાગીને હરિને ભજે તે ભગત કહેવાય છે। સ્ત્રી, ધન, પુત્ર વગેરેમાં જે સુખની આશા છે તે દેહને માટે છે। સ્ત્રી, ધન અને પુત્ર વગેરે જે સુખની આશા છે તે દેહને માટે છે। જ્યારે દેહમાં જ આશા અર્થાત સદગુરુ કબીર સાહેબ કહે છે કે સુખની આશા તથા દેહ વાસનાનો ત્યાગ થાય, ત્યારે બીજી આશા આસક્તિ તથા વાસનાનો ત્યાગ થાય। વાસનાનો ત્યાગ થાય ત્યારે બીજા આશા આસક્તિ તથા વાસનાનો ત્યાગ થયો ગણાય। એમાં તો કહેવું જ શું, સદગુરુ કબીર સાહેબ કહે છે કે ભગવત વાસના રૂપી ભક્તિની પ્રતિબંધક છે। તેથી ભક્તિ ચાહવા વાળા મુમુક્ષુએ વિષય વાસનાઓ ત્યાગ જ કરવો જોઈએ। સાહેબ બંદગી સાહેબ।